બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે હાઈસ્કૂલને જોડતો 12 લાખના ખર્ચે તૈયાર થનાર નવા બ્રિજના નિર્માણનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. રાણપુર તાલુકાના જાળીલા ગામે રાણપુર બરવાળા રોડથી હાઈસ્કૂલને જોડતા નવા બ્રિજના નિર્માણનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જાળીલાના વતની અને હાલ અમેરિકા યુએસએ ખાતે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઈ સુત્રિયા, રાણપુર મામલતદાર કે. બી. ગોહિલ, નાયબ રાણપુર તાલુકા વિકાસ અધિકારી સી. દવે, નાયબ મામલતદાર દોલુભાઈ ખાચર, જિલ્લા પંચાયતના સભ્ય ભગવતસિંહ દાયમા, જાળીલા ગ્રામ પંચાયતના સરપંચ મહાવીરભાઈ ખાચર, સરપંચ હિતેશભાઈ ચકલાસિયા સહિત આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવીણભાઈ સુત્રિયા દ્વારા હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રવીણભાઈ સુત્રિયા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા અંતર્ગત જાળીલા ગામનો વધુને વધુ વિકાસ થાય. જાળીલા ગામના જે પાયાના પ્રશ્નો છે જે દૂર થાય અને જાળીલા ગામ એક આદર્શ ગામ બને, સ્વચ્છ અને સુંદર ગામ બને, હરિયાળું જાળીલા બને તેવા હેતુ અને ભાવના સાથે જાળીલા ગામના લોકોના સહયોગથી જાળીલા ગામના સાથ અને સહકારથી વિકાસ કરવામાં આવી રહ્યો છે તેનું અમને ગૌરવ છે તેવું પ્રવીણભાઈ સુત્રિયાએ જણાવ્યું હતું. સાથે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં જાળીલા ગામમાં એક સારું નૂતન બસ સ્ટેશન બનાવવામાં આવશે. પ્રવીણભાઈ ભીમજીભાઈ સુત્રિયા પરિવાર દ્વારા જાળીલા ગામમાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે તે બદલ જાળીલા ગામના આગેવાનોએ પ્રવીણભાઈ સુત્રિયાનું વિશેષ સન્માન કર્યું હતું. જાળીલા ગામે રાણપુર બરવાળા રોડથી હાઈસ્કૂલને જોડતો મુખ્ય રસ્તા ઉપર નૂતન બ્રિજના નિર્માણના કાર્યમાં જાળીલા ગામના વતની અને હાલ અમેરિકા, યુએસએ ખાતે રહેતા જાળીલાના ભામાશા તરીકે જાણીતા પ્રવીણભાઈ ભીમજીભાઈ સુત્રિયા પરિવાર તરફથી 5 લાખ, ધારાસભ્ય કાળુભાઈ ડાભી તરફથી 4.82 લાખ, સમસ્ત જાળીલા ગામના તરફથી 50 લાખના આર્થિક સહયોગથી 12 લાખના ખર્ચે આગામી દિવસોમાં બ્રિજ બનાવવામાં આવશે તેનો ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જાળીલા ગામના આગેવાનો, તલાટી કમ મંત્રી, ગામના શ્રેષ્ઠીઓ સહિત જાળીલા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. પ્રવીણભાઈ ભીમજીભાઈ સુત્રિયા, ગામ જાળીલા, હાલ યુએસએ. પ્રવીણભાઈ, તમારા ગામમાં આજે પુલનું ખાતમુહૂર્ત શું છે, કેટલાનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત? આ પુલનું ખાતમુહૂર્ત જે રાણપુરથી બરવાળા રોડ જાય એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આનો ટોટલ ખર્ચો 12 લાખ રૂપિયા છે, જેમાંથી 4,82,000 કાળુભાઈ ડાભી ધારાસભ્ય તરફથી છે, 2,50,000 ગ્રામ સમસ્ત ગામ તરફથી છે અને બાકીના છે મારા ફાધર ભીમજીભાઈ જીવરાજભાઈ સુત્રિયા 5 લાખનું યોગદાન આપે છે. આપણા દ્વારા જાળીલા ગામમાં અનેક પ્રકારના વિકાસના કામો કરાયો છે. વૃક્ષારોપણ હોય, રોડ હોય, ગેટ હોય, સીસીટીવી કેમેરા હોય. શું કહેશો, કેવો અનુભવ છે અને કેવી ફિલિંગ આવે? છેલ્લા 5 વર્ષથી જે કંઈ પણ કાર્યક્રમ આપણે કર્યા છે, ટીવી છે, સીસીટીવી છે કે સ્પીકર સિસ્ટમ છે, ગેટ છે કે રોડ રસ્તાઓ છે, એના ઉપરથી એવું દેખાય છે કે જાળીલા ગામની એકતા જે દેખાઈ રહી છે. કારણ કે જાળીલા ગામની અંદર કોઈ જ્ઞાતિ નથી, સર્વ સમાન છે. એના લીધે ખૂબ જ એકતા ઊભી થઈ છે. લોકોને સંદેશો શું આપશો આપ? લોકોને એક જ સંદેશો આપવો છે જાળીલા ગામવાસીઓને કે ચાલો આપણે સાથે મળી એકતા કરી અને આગળ વધીએ તો આપણે કોઈ પણ કાર્ય હશે એ 100% કરી શકીશું. એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા સ્લોગન છે, એ આપવાનું કારણ છે? એક જાળીલા શ્રેષ્ઠ જાળીલાનું સ્લોગનનું મેઇન મહત્ત્વ એ હતું કે ગામડાઓની અંદર જ્ઞાતિવાદ જે છે એ અમે કાઢ્યો. એનો અર્થ એવો હતો કે એક જાળીલા શ્રેષ્ઠ જાળીલા, એવું હતું કે આવનારા વર્ષોમાં ગુજરાતની અંદર જાળીલા એક શ્રેષ્ઠ ગામ બને એના માટેના પ્રયત્ન કરીએ છીએ. મારું નામ હિતેશભાઈ ધરમસિંહભાઈ ચકલાસિયા, જાળીલા ગામ ઉપસરપંચ. હિતેશભાઈ, આજે તમારા ગામમાં ખાતમુહૂર્ત કરવાનું શું છે? આજે અમારા ગામમાં જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તે બરવાળાથી રાણપુર જોડતા પુલથી જાળીલા ગામમાં જવા માટે વરસાદી પાણીથી કાયમ પ્રશ્ન રહેતો જવા માટે એટલે એપ્રોચ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.